डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार। डॉक्टर बाबा साहब आंबेडकर ओपन यूनिवर्सिटी चैतन्य स्टूडियो में आप सर्वेना स्वागत है। मास्टर ऑफ सोशल वर्क पेपर नंबर 402 आरोग्य संभाल क्षेत्र समाज कार्य व्यवहार यूनिट नंबर 2 ઉપર આજે આપણે ચર્ચા કરવાનો છે, જેમાં આપણે રોગના જે પણ રોગ હોય એના વિષয়ে ચર્ચા કરીશું। એ રોગોના લક્ષણો શું છે, એમાં કોને રોગીના કેવી પ્રકાર સહાયતા કરી શકીએ, એ આપણે ગયા જે સ્લોટ હતા એમાં આપણે ચર્ચા કર્યા હતા કે કેવી રીતે આપણે સમુદાયમાં સ્વાસ્થ્ય લોકો સ્વસ્થ રહે સમુદાયમાં એવી પ્રયત્ન કરવાનું આપણી શું ભૂમિકા છે અને સરકારની શું યોજનાઓ છે અને આપણે શું કરવાનું, આ બધા આપણે ચર્ચા કર્યા હતા। તો આજે આપણા ચર્ચા કરવાનો છે એ જ છે બ્લોક નંબર 2 રોગાયેલા શાસ્ત્ર અને રોગો। એ છે બ્લોક નંબર 2, એના યુનિટ નંબર 1 છે રોગાયેલા શાસ્ત્ર। તો એના ઉપર આપણે ચર્ચા કરીએ। સો પહેલાં રોગાયેલા શાસ્ત્ર એટલે રોગશાસ્ત્ર એ વ્યાખ્યાયિત વસ્તીમાં આરોગ્ય અને રોગના નિર્ધારકો, ઘટના અને નીતરનો અભ્યાસ છે। જે પણ વસ્તીમાં કોઈ રોગ હોય એમને નિર્ધારણ કેવી રીતે હોય એવી એક અભ્યાસ જે છે એ રોગશાસ્ત્રમાં આપણે કરતા હોઈએ છીએ। રોગ એના વિસ્તૃત સમજવા પહેલાં કે રોગના નિર્ધારકો શું છે એ સમજવાની આવશ્યકતા છે। તો રોગની જે નિર્ધારકો છે એમાં પહેલાં જે આવે એ છે જૈવિક પરિખલનો, વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, માઇકોપ્લાઝ્મા, પ્રોટોજોઆ, હેલ્મિથેસ અને અન્ય જીવો। આ જે જીવો છે એ એક જૈવિક કારક છે રોગોના। એ જે રોગના નિર્ધારણના ઉપર નિર્ધારકોના વાત કરીએ આમાં આ જે છે આમાં લખેલા આ બધા જૈવિક કારકોમાં આવે। અને બીજું જે છે એમને કહેવાય પૌષ્ટિક તત્વોનો ઉણપ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, ખનિજ, છાર અને વિટામિન્સ ઉણપ। તો જે પૌષ્ટિક તત્વોની વાત કરીએ તો આ જે લખેલા છે અહીંયા આ બધું જ જે આપણે શરીરમાં ઓછા થઈ જાય તો પણ આપણે કુપોષિત કહે છે। લોકો આપણે એવું લાગે કે શરીરમાં કમજોરી થાય છે, અને જે વધી જાય તો પણ સારું નહીં। એ આપણે જે પણ હોય પ્રોટીન હોય, કાર્બોહાઈડ્રેટ્સ હોય કે વિટામિન્સ હોય એ બધું જ આપણા શરીરમાં સંતુલિત માત્રામાં રહેવા જોઈએ। એનાથી આપણે સ્વસ્થ માનવ કહાઈએ। જે એમાં વધી જાય તો ઘણી બીમારીઓ એમાંથી નીકળે છે। અને વાત કરીએ ત્રીજું જે છે એ રોગના નિર્ધારકો એમના છે ભૌતિકમાં શું આવે, ઠંડી, ગરમી, રેડિયેશન, અવાજ વગેરે। જે ઠંડીમાં આપણે ઠંડામાં જેવા મોટી કપડાં નહીં પહેરીએ તો ઠંડી લાગી જાય। એના સિવાય જે આપણે ધૂપમાંથી આવીને ઠંડુ પાણી પી લઈએ એ બધું જ જો એમ સંતુલન રાખવાનું। જે ગરમીના મોસમ હોય તો ગરમીમાં કેવી રીતે રહેવાનું એની પણ ધૂપથી બચીને રહેવાનું। ધૂપના બચાવવા માટે શું શું કરી શકીએ, વારંવાર પાણી પીવો। એમના સિવાય રેડિયેશન જે મોબાઈલ છે એમાં જે આજકાલ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે એમાંથી રેડિયેશન આવે છે। જે અવાજ વગર આવે છે એનાથી આપણે એ જે વધારે અવાજ આવે તો આપણા કાનમાં વાગે છે, એવી રીતે રેડિયેશન વધે તો એનાથી ઘણા બીમારીઓ થાય છે। તો એ भौतिक पहलू है। जे भौतिक એટલે જે આપણે ઊભા કર્યા છે। भौतिक में हमने जो वैज्ञानिक पद्धति के द्वारा जो विकसित करके बनाया है ऐसे वस्तुओं से जो होती है, जो बीमारी होती है ये रोग के निर्धारकों में भौतिक कारक कहवाते को कहा जाता है। हमने सिवाय बात करिए रोगाયેલા શાસ્ત્રોના ખ્યાલ। રોગાયેલા શાસ્ત્રો એ આવશ્યક ખ્યાલો વસ્તી અને પોપ્યુલેશન, જે વસ્તી હોય એમને પોપ્યુલેશન જે સરખામણી કહેવાય છે, પોપ્યુલેશન અને જનસંખ્યા છે। જાહેર આરોગ્ય રોગાયેલાના નિષ્ણાતતા મુખ્ય આરોગ્ય કાર્યોમાં જાહેર આરોગ્ય
સર્વેલન્સ, ક્ષેત્રની તપાસ, સંશોધન, મૂલ્યાંકન અને નીતિ વિકાસોનો સમાવેશ થાય છે. તો રોગાયેલા શાસ્ત્રોમાં પોપ્યુલેશનમાં જે જનસંખ્યા હોય, વસ્તી હોય, એમની સર્વેલન્સ કરવા, તપાસ કરવાને, સંશોધન કરવાનું કે એમાં વસ્તીમાં શું પ્રોબ્લેમ છે, એમનાથી એ વસ્તીમાં જે પ્રોબ્લેમ છે એનાથી શું થઈ શકે છે, લોકો કેવી રીતે સારું રહી શકે કે આરોગ્ય રહી શકે, એમની આરોગ્યશાસ્ત્રમાં આપણે રોગાયેલા શાસ્ત્રમાં આપણે અધ્યયન કરતા હોઈએ છીએ. મૂલ્યાંકન અને નીતિ વિકાસોનો સમાવેશ થાય છે. એના કરીને એની મૂલ્યાંકન કરીને આગળની કેવી રીતે વિકાસ થાય એના માટે એમાં અધ્યયન થાય છે. એમાં જાહેર આરોગ્ય દેખરેખ, ક્ષેત્ર તપાસ, વિશ્લેષણાત્મક અભ્યાસ, મૂલ્યાંકન અને જોડાણો. તો શું થયું? જાહેર આરોગ્ય દેખરેખ, જે પબ્લિકમાં રોગ દેખાય છે કે જે અહીંયા જે શક્યતા હોય કે આ જગ્યા એવી બીમારીના થવાની શક્યતા છે, તો એના ઉપર ધ્યાન આપવાનું અને એને તપાસ કરવાનું. જ્યારે ઉદાહરણ આપીએ તો કોરોના સમયે જ્યારે 1-2 લોકો સંક્રમિત થતા હતા ત્યારે ઘણા લોકોની તપાસ થતા હતા. તો એવી રીતે તપાસ કરવાનું. જે જનરલ દિનોમાં પણ, જે આમ દિન હોય એમાં પણ તપાસ કરવા. ઘણા એવો બીમારીઓ છે જેની શક્યતા હોય છે કે આજુબાજુમાં કોઈની જે સંક્રામક બીમારી હોય તો એમાં આજુબાજુમાં થઈ શકે છે. એના વિશ્લેષણાત્મક અભ્યાસ કરવાનું. વિશ્લેષણાત્મક અભ્યાસ એટલે કેસ સ્ટડી કરવાનું, એમના જગ્યામાં કેવી રીતે સાફ સુથરા રહી શકે છે રાખવાનું, એ લોકોને સમજાવવાનું. એવી રીતે વિશ્લેષણ કરીને અને મૂલ્યાંકન કરવાનું. જે આપણે જે અધ્યયન કર્યા એને મૂલ્યાંકન કરીને અને જોડાનું, એમાં નવા કઈ વિષય આપણે જોડી શકીએ તો એ પણ એમાં આવે. તો એ રોગાયેલા શાસ્ત્રના આ ખ્યાલ છે. એના સિવાય રોગાયેલા શાસ્ત્રના હેતુઓ, એના શું હેતુ છે? જાહેર આરોગ્ય સેવા એ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલની સાંકળ છે જે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ કેન્દ્રો અને હોસ્પિટલો જોડાયેલા છે જે શહેરી અને ગ્રામીણ વિસ્તારો બંનેને સુવિધાઓ પૂરી પાડે છે અને તમામ બીમારીઓ માટે સારવાર પૂરી પાડે છે. એમાં હોસ્પિટલ જે છે, આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલ સંકળાયેલા છે જે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. બધી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ આ કેન્દ્ર અને હોસ્પિટલો જોડાયેલા છે જે શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં બંનેને સુવિધાઓ પૂરી પાડે છે. ગ્રામીણ ક્ષેત્રોમાં પણ સુવિધાઓ આપે છે, શહેરી ક્ષેત્રોમાં પણ આપે છે. ગ્રામીણ ક્ષેત્રોમાં આપણે કાલે વાત કર્યા હતા જે કેવી રીતે હોય, લોકોને સુવિધા આપવા માટે શું કરવાય. સબ સેન્ટર હોય, પ્રાઇમરી હેલ્થ સેન્ટર હોય, આ એવી રીતે લોકોની સુવિધા આપવા માટે વ્યવસ્થા પાડેલા છે. એએનએમના થ્રુ, આશાના થ્રુ, એવી. એના સિવાય ક્ષેત્ર તપાસ, વાસ્તવિક પરિસ્થિતિમાં પરીક્ષણ કરવું. જે ક્ષેત્ર તપાસ, એ તપાસની વાત કરીએ તો કોઈ વસ્તુની પરિસ્થિતિના પરીક્ષણ કરવાનું એ તપાસ કહેવાય. તો એવી રીતે બીમારીઓ માટે જે પણ આપણે કરી શકીએ કે વાસ્તવિક પરિસ્થિતિ શું છે અહીંયા, એની પરીક્ષણ કરવાનું. અને વિશ્લેષણાત્મક અભ્યાસ, આપણે ઉપર ચર્ચા કર્યા હતા. વિશ્લેષણાત્મક અભ્યાસ ઘરે છે કે અભ્યાસના પરિણામે લેવામાં આવેલી ક્રિયાઓ. હવે વિશ્લેષણાત્મક આપણે જે પરિણામ મળ્યા, જે અભ્યાસ કર્યા, જે આપણે અભ્યાસમાં જે પરિણામ આવ્યો એમના આપણે શું ક્રિયા એમાં એના ઇમ્પ્લિમેન્ટેશન માટે શું કર્યા, એ બધું જ વિશ્લેષણાત્મક અભ્યાસ છે. અને મૂલ્યાંકન કરી એના મૂલ્યાંકન કરવાનું કે જે આપણે જે અભ્યાસ કર્યા એના મૂલ્યાંકન કેવી રીતે થાય. તો મૂલ્યાંકન એવી રીતે કે વારંવાર જે કોઈ વસ્તીમાં એક વખત પરીક્ષણ થયા તો એક વખત જવાનું કે એનાથી, અને પરીક્ષણ પછી લોકોને જે આપણે સારવાર માટે જે સજેશન આપ્યા એના મૂલ્યાંકન કરવાનું કે લોકો કેટલા ફોલો કરે છે. અને પછી જાંચ કરીને એમના એ જોવાનું કે એનાથી શું ફરક પડ્યો. અને મૂલ્યાંકન કરીને આમાં કોઈ સુધારવાનું આવશ્યકતા લાગે તો એમાં સુધાર કરવાનો. કે જેવું લાગતું હોય કે લોકો ઇમ્પ્લિમેન્ટેશન નહીં કરે છે તો પછી એમના ફરીથી સજેશન આપવાનો અને વારંવાર એવી રીતે કરવાનું. તો એક લોકોમાં ચેતના આવશે અને આ લોકો સંભળીને આપણા આરોગ્ય માટે પ્રયત્ન કરશે.
રોગશાસ્ત્રોનો ઉદ્દેશ, જે રોગશાસ્ત્રોને ઉદ્દેશ કહીએ તો રોગશાસ્ત્રોને ઉદ્દેશ સમજાવવાનો છે કે ચોક્કસ રોગ સાથે કયા જોખમી પરિલક્ષણો સંકળાયેલ છે અને વ્યક્તિઓના જૂથોમાં રોગને કેવી રીતે અટકાવી શકાય છે. રોગશાસ્ત્રની અવલોકનશીલ પ્રકૃતિને લીધે તે ચોક્કસ વ્યક્તિમાં રોગનું કારણ શું છે તેને જવાબ આપી શકતું નથી. તો રોગશાસ્ત્રમાં શું કહેવાય, ચોક્કસ રોગના સાથે કેવી રીતે જે પણ રોગ હોય એ કેવી રીતે થાય છે, વ્યક્તિમાં કેવી રીતે પ્રવેશ કરે છે અને વ્યક્તિ માં નહીં થાય એના માટે શું કરી શકીએ, કેવી રીતે અમે અટકાવી શકીએ. રોગશાસ્ત્રની અને પ્રકૃતિ શું છે, એ રોગની પ્રકૃતિ શું છે એ લોકોને જે સમજાવીએ તો લોકો પોતાની, જે કાલે આપણે ચર્ચા કરતા હતા કે લોકોની સમજ આવે જે કેવી રીતે સ્વસ્થ રહી શકીએ, તો લોકો એમના ધ્યાન આપે છે ને કોરોના સમયે લોકો કરતા થાય એવી. તો રોગનું કારણ શું છે એ એમને સમજમાં આવે અને કેવી રીતે એની સારવાર થઈ શકે એના ઉપર લોકોને ધ્યાન આપીએ તો એ લોકો પોતે અવેર થઈને પોતાની સ્વાસ્થ્ય માટે ચિંતા કરે. લોકોનું આરોગ્ય અને સલામતીને રક્ષણ કરવા પુરાવા આધારિત નિયંત્રણ પગલાંના લક્ષ્યાંકિત કરવા અને અમલમાં મૂકવા માટે રોગાયેલા ડેટા સર્વોપરી છે. લોકોમાં આરોગ્ય અને સલામતીનું રક્ષણ કરવા પુરાવા આધારિત નિયંત્રણ પગલાંના લક્ષ્યાંકિત કરવા અને અમલમાં મૂકવા માટે રોગાયેલા ડેટા સર્વોપરી છે. જે આપણે જે ક્ષેત્ર અધ્યયનની વાત કરતા હતા, એટલે એના માટે કે એ ડેટા જો રહેશે તો એ ડેટા આપણે કામ આવશે લોકોમાં અવેરનેસ માટે, કે બીજી જગ્યાએ જેવી રીતે કોઈ બીમારીઓ ફેલે તો એ વખતે એ ડેટા કામ આવે કે ત્યારે આપણે શું કર્યા થાય અને કેટલા લોકોમાં એમનાથી સુધારવા આવ્યા હતા. તો આપણે નવી જગ્યા કોઈ એવી ઘટના બને તો એમાં આપણે તરત સારવારની વ્યવસ્થા કરી શકીએ. એના માટે એ ડેટાની આવશ્યકતા પડે છે. માનવ જીવનની અને એના સિવાય જે વાત કરીએ, માનવ જીવનની સરેરાશ એની જે જીવન અવધિ છે, આયુ છે, અવધિમાં વધારો, મૃત્યુદરમાં ઘટાડો, એ જે આપણે જે હેલ્થ પોલિસી છે એના જે મિશન છે, જે એના લક્ષ્ય છે, એમાં પણ એવું છે કે માનવ જીવનના આયુ જે છે અમે કેવી રીતે વધારી શકીએ અને મૃત્યુદર કેવી રીતે ઘટાડી શકીએ, બાલ મૃત્યુદર અને માતૃ મૃત્યુદર કેવી રીતે ઘટાડી શકીએ, વ્યક્તિને શારીરિક અને માનસિક સામાજિક સુખકારી વધારીએ, મનુષ્ય જે વ્યક્તિ છે સમાજમાં રહેતા લોકોમાં કેવી રીતે આ પ્રભાવિત થઈ શકે એના માટે એમની आरोग्य इनको शारीरिक स्वस्थ रहना ज़्यादा ज़रूरी है. तो व्यक्ति जो शरीर से सही रहेगा, मानसिक सुख से रहेगा तो समाज में अच्छे योगदान दे पाएगा. तो इसलिए व्यक्ति शारीरिक, मानसिक और सामाजिक सुखकारी વધારો. तो व्यक्ति में जब सुखकारी होगा, व्यक्ति में जो सुख की बढ़ोतरी होगी तो समाज में भी बढ़ोतरी होगी. ये हमने कल सामुदायिक स्वास्थ्य के विषय में भी समझा था कि सामुदायिक स्वास्थ्य में व्यक्ति की भूमिका क्या है. फिर ऐसे ही व्यक्तिની તેના पर्यावरण ગોઠવણી ગતિ વધારવી. इसके वजह से पर्यावरण जो व्यक्ति है उसका लोगों के साथ समायोजन अच्छे से होगा, लोगों के साथ उसका बातचीत अच्छे से होगा तो उसको पॉजिटिव, समाज में भी पॉजिटिविटी आएगी और उस व्यक्ति में भी पॉजिटिविटी आएगी. જીવનની ગુણવત્તા અને સમૃદ્ધિ બનાવવા માટે સંપૂર્ણ આરોગ્ય સંભાળ પૂરી પાડવી. तो इससे जीवन का गुणवत्ता बढ़ाएंगे. जीवन का गुणवत्ता बढ़ेगा तो ये एक स्वस्थ समाज का रचना होगा. और जो WHO का लक्ष्य जो कहता है कि खाली व्यक्ति की स्वास्थ्य नहीं, ये बारंबार આપણે ચર્ચા કર્યા છે પહેલાં, તો એ પૂર્વ થશે. એના સિવાય રોગશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો. મૂળભૂત રોગયાલાની પદ્ધતિઓ સાવચેત અવલોકન અને અન્ય સરખામણી જૂથોના ઉપયોગ પર આધાર રાખે છે કે શું અવલોકન કરવામાં આવ્યું છે તેનું મૂલ્યાંકન કરવા માટે, જેમ કે કોઈ ચોક્કસ વિસ્તારમાં રોગના કેસોની સંખ્યા અથવા ચોક્કસ સમયગાળા દરમિયાન રોગથી પીડિત વ્યક્તિની સંખ્યા, એક્સપોઝની આવર્તન વચ્ચે જેનાથી અલગ હોઈ શકે છે. જે
આપણે અવલોકન કરીએ બધી જગ્યાના અને જે જગ્યા કોઈ મહામારી ફેલા હોય એ જગ્યા જે આપણે અવલોકનમાં વિસ્તારમાં રોગોનો સંખ્યા અથવા ચોક્કસ સમયગાળા દરમિયાન રોગથી પીડિત વ્યક્તિની સંખ્યા જે આપણે નીકાળીએ તો એનાથી શું ફાયદો છે કે આપણે તરત વ્યવસ્થા કરી શકીએ અને આ જગ્યા બીજા લોકો પ્રભાવિત નહીં થાય. જે લોકો પ્રભાવિત થઈ ગયા તો થઈ ગયા, બીજા લોકો નહીં પ્રભાવિત થાય એની વ્યવસ્થા પણ એમાંથી થાય છે. એના મૂળ સિદ્ધાંતો છે. ઉદાહરણ, કેટલા લોકો જ્યારે ત્યારે જગ્યા ખાય છે ત્યારે અસ્વસ્થ થાય છે અને અન્ય લોકો નથી થતા. જે આપણે ઉદાહરણ જોઈએ કે દરેક વ્યક્તિના ઇમ્યુન સિસ્ટમ અલગ છે, તો એના કારણે જે ઉદાહરણ કે એક જ ગાડીમાંથી ગોલગપ્પા ખાવાથી કેટલા લોકોને પેટ ખરાબ થાય છે અને કેટલા લોકોના નથી થતું. આ બધાનો જવાબ રોગશાસ્ત્રીએ જે એમની જવાબ લેવાનું હોય, જે આપણે જે વાત કરીએ કે ઇમ્યુન સિસ્ટમ, જે કોરોનાના સમય પણ હતા કે ઘણા લોકોના આપણે જોયા કે એ કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવવા પછી પણ સ્વસ્થ હતા, તો એમની ઇમ્યુન સિસ્ટમ મજબૂત હતી. એવી રીતે જે એમને સમજવાનું હોય, જો આમ બીમારીઓના સમજવાનું હોય તો રોગશાસ્ત્રની ત્રિકોણ પરથી સમજી શકે છે. આ ત્રિકોણ અનુસારે કોઈ પણ રોગ, પડીખલ મતલબ જંતુ અથવા અન્ય કારણ અને વ્યક્તિ આસપાસના સંજોગના સંયોજન દ્વારા નિર્ધારિત થાય છે. તો એ વ્યક્તિ અને તેની ટેવો, જે વ્યક્તિ છે એમની જે આપણે કીધા કે ઇમ્યુન સિસ્ટમ અને એને રહેવાનું કે ખાલી એ ઘણી જગ્યાએ એવું થાય છે, એક બહારથી ખાઈને આવ્યા, બીજા લોકો પણ ખાઈને આવ્યા પણ એ નહીં બીમાર થયા અને આ વ્યક્તિ બીમાર થઈ ગયા એટલે એમ કે એમના ये भी संभावना है कि उसके हाथ गंदे रहे हो सकता है वहाँ से आने के बाद में जैसे कोई आइसक्रीम खा के आया और तुरंत पानी पी लिया तो खांसी हो सकता है. तो ये सब चीज़ों का ध्यान रखना है. तो ये व्यक्तिक अपने खुद का ध्यान रखना, जिसको व्यक्तिक केयर बोलते हैं. मतलब व्यक्तिगत केयर करने से वे अपने स्वास्थ्य को ठीक रख सकते हैं. नहीं, अपने आसपास का जो संयोजन है, जो इन्वायरमेंट है, कल हमने चर्चा भी किया था कि इन्वायरमेंट का कितना इम्पैक्ट पड़ता है अपने स्वास्थ्य के ऊपर. तो आसपास का जो वातावरण है उसको भी ठीक रखना है. इसके अलावा रोग माटेनी तपास, स्क्रीनिंग, जे આપણે કોઈ પણ બીમારી હોય તો એમાં तपासથી इसकी तपास करने से, मतलब जांच करने से पता चलता है. तो उसके लिए स्क्रीनिंग किया जाता है. स्क्रीनिंग क्या है? तो स्क्रीनिंग એવા લોકો પર તબીબી પ્રક્રિયા અથવા પરીક્ષણના ઉપયોગનો ઉલ્લેખ કરે છે જેમને હજી સુધી કોઈ ચોક્કસ રોગના કોઈ લક્ષણો નથી, જેથી તેઓને રોગ થવાની સંભાવના નક્કી કરવામાં આવે. तो कई जगह पे ऐसा होता है कि लोगों में, जैसे कोरोना के टाइम का भी उदाहरण था कि कोई बिना लक्षण के भी कोरोना होते थे, तो वो कैसे पता चलता था? जांच से. उसका जांच क्यों जरूरी था? क्योंकि उसका इम्यून सिस्टम अच्छा है, तो उसको कुछ लक्षण नहीं है पर वो दूसरे को प्रभावित कर सकता है. तो इसलिए स्क्रीनिंग समय समय पर होना चाहिए. गांव में भी आगे हम चर्चा करने वाले टीबी के ऊपर. टीबी भी ऐसा ही है, शुरू में कोई लक्षण पता नहीं चलता, धीरे धीरे उसका वीकनेस जब बढ़ता है तो पता चलता है कि वो बीमार है और उसके थ्रू दूसरे लोग संक्रमित हो सकते हैं. तो इसके लिए समय समय पे स्क्रीनिंग करना है. तो એટલે આ લખેલ અહીંયા છે કે સ્ક્રીનિંગ એવા લોકો પર તબીબી પ્રક્રિયા અથવા પરીક્ષણના ઉપયોગોને ઉલ્લેખ કરે છે જેમને હજી સુધી કોઈ ચોક્કસ રોગના કોઈ લક્ષણ નથી, જેથી તેમનો રોગ થવાની સંભાવના નક્કી કરવાનો છે. અને બીજું જે વાત કરીએ કે કઈ ઘણા બીમારીઓ એવો છે કે જેની લક્ષણ સેમ હોય, જેવી આપણે વાત કરીએ કે મલેરિયા છે કે ડેન્ગુ છે કે અન્ય ફીવર છે, એમાં ઠંડુ લાગવાનું અને ફીવર થવાનું આ સામાન્ય લક્ષણ છે. તો એમના શું કરીએ તો એ સ્ક્રીનિંગ એટલે શું કે તપાસ કરીને ખબર પડે તો એની એ પ્રમાણે સારવાર થાય, એ પ્રમાણે એની ઇલાજ શરૂ થાય. તો એ સ્ક્રીનિંગ પદ્ધતિ શું એટલે તપાસની પ્રક્રિયા છે. તો એ સ્ક્રીનિંગ પદ્ધતિ એ એવી પ્રક્રિયા છે, આપણે સ્ક્રીનિંગને સમજી લીજીએ કે સ્ક્રીનિંગ શું છે. તો એ સ્ક્રીનિંગ પદ્ધતિ એવી પ્રક્રિયા છે જે નમૂનામાં ઓછામાં ઓછા પગલાંની સંખ્યા અને ઓછામાં ઓછા
મેનિપ્યુલેશન સાથે નમૂનામાં સંયોજન અથવા ઘટકોના જૂથને બહાર કાઢે છે, અલગ કરે છે અને ઓળખે છે. તો સ્ક્રીનિંગ આપણે સમજી ગયા કે ઓછામાં ઓછા પગલામાં સંખ્યા અને ઓછામાં ઓછા મેનિપ્યુલેશન સાથે નમૂનામાં સંયોજન અથવા ઘટકોના જૂથને બહાર કાઢે છે, અલગ કરે છે અને ઓળખે છે. આ કરીને એ बीमारी જે છે એમની इसको क्या बीमारी है वो सामने आता है और वो बीमारी सामने आने से उसका इलाज शुरू होता है. तो ये રોગની તપાસ આપણે ખબર પડી ગયા કે રોગની તપાસ એટલે તબીબી પ્રક્રિયા અથવા પરીક્ષણના ઉપયોગોનો ઉલ્લેખ કરે છે જેમને हजी સુધી કોઈ ચોક્કસ जिसको कोई अभी तक बीमारी का लक्षण पता नहीं चला है, ऐसे इसके लिए રોગ તપાસ કરવાનો અને એના સ્ક્રીનિંગ પદ્ધતિ એટલે આપણે સ્ક્રીનિંગથી જે ખબર પડે તો બીમારીના શું ઇલાજ હોય એ બીમારીના એક્ઝેક્ટ આ બીમારીના ઇલાજ શરૂ થઈ શકે. હવે વાત કરીએ સ્ક્રીનિંગ કેટલા પ્રકારના. તો સ્ક્રીનિંગ 2 પ્રકારના છે. માસ સ્ક્રીનિંગ, સમગ્ર વસ્તી અથવા પેટા જૂથનું સ્ક્રીનિંગ તે દરેક ઓફર કરવામાં આવે છે વ્યક્તિમાં જોખમની સ્થિતિને ધ્યાનમાં લીધા વગર. એ જે માસ સ્ક્રીનિંગ છે એને તો આમ તો આપણે તરતના એક્ઝામ્પલ છે એટલે બધાના ધ્યાનમાં છે એટલે કોરોનાના એક્ઝામ્પલ આપતા હોય, પણ એવું પહેલાં પણ એવું બીમારીઓ રહેતા હતા જેની માસ સ્ક્રીનિંગ થતી હતી. પણ કોરોના સમયે આપણે જોયા કે જે ખાસ કરીને ફર્સ્ટ વેવમાં કે એક વ્યક્તિ કંઈથી આવ્યા તો એમને ક્વોરન્ટાઇન કર્યા, પછી એમના સંપર્કમાં જે લોકોને આવ્યા તો આ લોકોના પણ સ્ક્રીનિંગ થયા, આ લોકોને તપાસ થયા. તો એનાથી ખબર પડી કે આ સ્વસ્થ છે કે નહીં. તો એ પ્રમાણે એ લોકોને વ્યવસ્થા કરવામાં આવ્યો कि नहीं તમે क्वारंटाइन में रहवानू. इससे क्या था, मास में स्प्रेड होने से जो कोरोना था वो मास में स्प्रेड नहीं हो सके, तो उस व्यवस्था के तहत ही मास की स्क्रीनिंग होती है जिसमें कोई जोखिम की स्थिति नहीं है, कोई लक्षण नहीं है. तो इस स्थिति में मास की स्क्रीनिंग किया जाता है ताकि एक पूरे बस्ती को पूरा कोई बीमारी ना फैल के जहाँ पे है वहीं तक रोकना, इसके लिए इस व्यवस्था के तहत मास स्क्रीनिंग किया जाता है. इसके अलावा उच्च जोखम अथवा पसंदगी युक्त स्क्रीनिंग, ये उच्च जोखिम तपास फक्त उच्च जोखम धरावता लोगों में करावવામાં આવે છે. ये सिर्फ उसी व्यक्ति में किया जाता है जिसको बीमारी का चांस है या कुछ लक्षण लग रहा है. जैसे जो बीमारी, खास करके ये तब किया जाता है जो जिस बीमारी में जो बीमारी कम्युनिकेबल नहीं है. जैसे कोरोना के समय तो मास स्क्रीनिंग ज़रूरी था, पर कहीं पे अगर डेंगू का प्रसार हो रहा है तो या मलेरिया का प्रसार हो रहा है तो ये मच्छर में से हो रहा है, तो इसलिए मास स्क्रीनिंग की आवश्यकता नहीं होती, क्योंकि ये व्यक्ति से व्यक्ति में नहीं होता है. तो ऐसी स्थिति में जिसको हुआ है या फिर उसकी स्थिति में अगर किसी जगह पे और भी लोग रह रहे हैं, उनको कोई प्रॉब्लम आता है तो जाके जांच कराते हैं. तो ये है उच्च जोखम अथवा पसंदगी युक्त स्क्रीनिंग का मतलब यही है कि जिसमें जोखम दिख रहा है सिर्फ उसको ही टेस्ट करने का. संचारी रोगનું રોગશાસ્ત્ર, જે આપણે પહેલાં સમજી લીધા कि આપણે સ્ક્રીનિંગ શું, માસ સ્ક્રીનિંગ શું માટે, તો આની બધાને ઉપયોગ શું છે, इन सब की आवश्यकता क्यों है कि रोग कम से कम फैले और जो जिसको हुआ है वो जल्दी से जल्दी ठीक हो जाए. तो इसके लिए हमने अपने को समझना पड़ेगा कि रोग कैसे होता है. जो एक नॉर्मल डिजीज़ है जो हमने ऊपर चर्चा किया मच्छर से, जो है दूसरा क्या था कि व्यक्ति से व्यक्ति में होता है. तो ऐसे संचारी रोगનું શાસ્ત્ર. તો સંચારી રોગ એને ચેપી રોગ. તો ચેપી રોગ એ છે જે શરીરના પ્રવાહીના સીધા સંપર્ક દ્વારા દૂષિત ખોરાક અથવા પાણીના વપરાશ દ્વારા દૂષિત હવાના શ્વાસમાં લેવાથી અથવા ચેપગ્રસ્ત જંતુના ડંખ દ્વારા વ્યક્તિથી વ્યક્તિમાં પ્રસારિત થઈ શકે છે. ચેપી રોગ કેટલાક ઉદાહરણો હેપેટાઇટિસ છે,
A, B અને C, ઇન્ફ્લુએન્ઝા છે, એવી જે બીમારીઓ છે એ સંચારી છે, જે એકબીજા, જે ટીબીના આપણે જોઈએ તો ટીબી એક ટીબીના મરીઝ 10 લોકોને સંક્રમિત કરી શકે છે. તો સંચારી રોગ એમની સમજ આવશ્યકતા છે, જે આપણે આગળ સમજવાનું આવશે. તો સંચારી રોગોનું જે સંચારી રોગો છે એમની અધ્યયન શું માટે? તો સંચારી રોગોને એમને નામ જે આપણે આપીએ, જે ટૂંકમાં કહીએ કે શું, તો સંચારી રોગનું શાસ્ત્ર. તો સંચારી રોગનું રોગશાસ્ત્ર એ તબીબી વિજ્ઞાનનું અંતર શાખાકીય ક્ષેત્ર છે, જે માનવ વસ્તીમાં રોગના નિયંત્રણનો અભ્યાસ કરે છે. રોગાયેલા નિષ્ણાતનો ઘણીવાર રોગ શોધક તરીકે પણ ઓળખાવવામાં આવે છે, કારણ કે તેઓ રોગનું કારણ શોધવા અને તેના फैलावानो रोकवानो प्रयास करे छे. कई बार ऐसे किसी को ऐसा बीमारी होता है जो दूसरे किसी को पहले हुआ है, उससे अलग उसके लक्षण होते हैं. तो उसके लिए भी ये रोग शास्त्र जो है, संचारी रोगનું जो रोग शास्त्र છે એમના પણ કામમાં આવે છે. तो दूसरे लोगों को ऐसी बीमारी फिर दूसरे में ना हो, ये भी इसका एक प्रयास है. रोग शास्त्र चेपी रोगों ने केवी रीते नियंत्रित करी सके. જ્યારે વસ્તુમાં કોઈ રોગ થાય, રોગશાસ્ત્ર जो है वो किस तरह से रोग को नियंत्रित कर सकता है. तो જ્યારે વસ્તીમાં કોઈ રોગ થાય ત્યારે રોગાયેલા નિષ્ણાતો અમને જે સમજવામાં મદદ કરે છે કે રોગ ક્યાંથી આવી રહ્યા છે અને કોને તેનાથી સૌથી વધુ અસર થઈ શકે છે. એકત્રિત કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ રોગના ફેલાવાને નિયંત્રિત કરવા અને ભવિષ્યમાં થતા પ્રકોપોને રોકવા માટે કરી શકે છે. જે આપણે શરૂમાં કરતા હતા કે શરૂમાં આપણે ચર્ચા કર્યા કે સ્ટડી કરવાનું જઈને, તો એ સ્ટડી કરીને જે આપણે માહિતી રાખીએ તો એનાથી આપણે રોગના ફેલાવાથી રોકી શકીએ છીએ. રોગના ફેલાવાને નિયંત્રિત કરવાને ભવિષ્યમાં થતા પ્રકોપને રોકવા માટે કરી શકે છે. તો એ રોગશાસ્ત્રની જે રોગશાસ્ત્ર છે, રોગશાસ્ત્ર ચેપી રોગને કેવી રીતે રોકી શકે છે, તે મહત્વપૂર્ણ. ચેપી રોગથી બચવા શું કરવા જોઈએ? તો એના માટે શું કરીએ? આસપાસ ગંદકી નહીં થવા દેવી જોઈએ. શુદ્ધ પાણી અને તાજા અને સ્વચ્છ ખોરાકનો ઉપયોગ કરવા જોઈએ. ડેન્ગ્યુ અને મલેરિયા જેવા મચ્છરજન્ય રોગોથી બચવા માટે પાણી સ્થિર ન થવા દેવું જોઈએ. ફ્રીજ અને કુલરની સાપ્તાહિક સફાઈ જરૂરી છે. તો આપણે જે એક યુનિટમાં આપણે ચર્ચા કર્યા હતા કે કેવી રીતે પર્યાવરણ આપણા આસપાસના જે પરિસ્થિતિઓ છે એ કેવી રીતે આપણે શ્વાસનો પ્રભાવિત કરે છે. તો આજે આપણે જે ચર્ચા કર્યા એમાં એવી જે ચેપી રોગ છે એના કેવી રીતે રોકી શકીએ, આરોગ્યશાસ્ત્ર કેવી રીતે લોકોના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. તો એ પ્રકાર આપણે ફોલો કરીએ તો આપણે જે સરકારી પ્રયાસ છે એ તો છે, આપણા પણ યોગદાન આપીને સ્વાસ્થ્યની મજબૂત કરી શકીએ અને સમુદાયને સ્वस्थ रख सकिए, પોતાની खुद को स्वस्थ रख सकते हैं. बहुत बहुत धन्यवाद. स्वाध्यायः परः